ભાષામાં નોટબુક એલએમ બનાવવું છે, પણ એનું સેટિંગ વારંવાર ન કરવું પડે એના માટે આપણે કાયમી માટે કંઈ પણ બનાવીએ નોટબુક એલએમની અંદર એ ગુજરાતી ભાષામાં જ બને એના માટે આપણે નાનકડું સેટિંગ છે. સૌથી ઉપર સેટિંગ લખેલું છે તેમાં જવાનું છે. તેમાં ચોથા નંબરનો ઓપ્શન છે આઉટપુટ લેંગ્વેજ, ત્યાં જવાનું છે. ત્યાં દર વખતે આપણે ભાષા ના બદલવી પડે, ત્યાં ડિફોલ્ટ લખેલું દર વખતે ત્યાં અંગ્રેજી આપોઆપ થઈ જાય છે. આપણે ત્યાં ગુજરાતી પસંદ કરી નાખશું. સ્ક્રોલ કરતા જશું એટલે નીચે ગુજરાતી ભાષા હશે. મરાઠી, ગુજરાતી પસંદ થઈ જાય એટલે આપણે સેવ આપી દેવાનું છે. એટલે હવે જ્યારે આપણે કંઈ પણ બનાવશું ત્યારે ગુજરાતી ભાષામાં બનશે. આપણે એક ટ્રાય કરીએ, ક્રિએટ ન્યૂ. અહીંયા છે ત્યાં નીચે ઓપ્શન છે, એમાંથી આપણે આજે પેસ્ટ ટેક્સ્ટવાળું આપણે કરીએ કે જેની અંદર મારે ઓલરેડી એક લખાણ છે કે ગુજરાતના મહત્ત્વના ધાર્મિક સ્થળો હિન્દુ ધર્મના એ નાખ્યા છે. ઇન્સર્ટ આપું છું એટલે આ રીતે કંઈક પ્રક્રિયા ચાલશે. પછી જવાનું છે સ્ટુડિયોમાં. ત્યાં જઈને આપણે ઇન્ફોગ્રાફી ઉપર સીધું જ ક્લિક કરવાનું છે એટલે આપોઆપ જનરેટ થઈ જશે. એટલે આપણે કંઈ લખવાની જરૂર નથી. આપણે જે આપી દીધું તે માહિતીના આધારે ગુજરાતીમાં ઇન્ફોગ્રાફી તૈયાર થઈ ગઈ છે. ફોટો સરસ મજાનો બની ગયો છે, ખુલશે હમણાં. જુઓ, ગુજરાતના પવિત્ર યાત્રાધામો સરસ મજાનો ફોટો તૈયાર થઈ ગયો છે ગુજરાતી ભાષામાં જ. એને આપણે ડાઉનલોડ કરી લેવાનો છે. ડાઉનલોડ એટલે આ ફોટો સરસ તૈયાર થઈ ગયો છે. આ રીતે આપણે ગુજરાતી ભાષાની અંદર કંઈ પણ ટેક્સ્ટ પેસ્ટ કરીને પણ સુંદર મજાની વસ્તુ બનાવી શકીએ છીએ. એટલે સેટિંગમાં જઈ આઉટપુટ લેંગ્વેજમાં ગુજરાતી ભાષા આપણે પસંદ કરી લેવાની, એટલે કંઈ પણ આપણે બનાવીએ ત્યારે ગુજરાતી ભાષાની અંદર જ બને.